વિક્રમ સંવંત 2082 જેઠ વદ સાતમ, તારીખ 7/7/2026 મંગળવાર. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા રૂપાળા ઘનશ્યામ મહારાજના પવિત્ર ચરણ કમળથી ને આપ સમગ્ર સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તોના પવિત્ર સાનિધ્યમાં તીર્થયાત્રાના અંતે આજે આપણે સૌ કોઈ કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની આપણી કથા 25મા પૂર્ણની ચાલી રહી છે. તેમાં 35મા તરંગની કથા આપણે અગાઉના દિવસોમાં લીધી હતી. ભગવાન સ્વામિનારાયણ પંચાળા પધાર્યા અને પંચાળામાં મહારાજે બહુ જ મહા મોટો ફૂલદોલ ઉત્સવ કર્યો છે. એ ઉત્સવ દરમિયાન મહારાજે પ્રતિદિન બધા ભક્તજનોને, પરમહંસોને ખૂબ જ પરસ્પર એકાદ બીજાનું મહાત્મય સમજીને નિર્માની થઈને દાસત્વપણે પરમાત્માની ભક્તિ, સેવા, પરિચર્યા, વ્રત, તપ કરી અને જીવન સાર્થક કરવા માટેના ખૂબ જ અદ્ભુત વિચારો આપ્યા. મહારાજ એવું કહ્યું કે જગત સંબંધી જે કંઈ બાબતો જેટલી કાંઈ છે તેમાં જો ભગવાનનો સંબંધ ન હોય તો તે બધું જ જીવને બંધનકારક થાય છે, અને જો પરમાત્માનો સંબંધ હોય તો તે બધું જ નિર્બાધ ભગવાનનો ભક્ત એનાથી રહી શકે છે. માટે આપણે વિચારવું કે પ્રત્યેક ક્રિયામાં અને પ્રત્યેક ક્ષેત્રે મહારાજની મૂર્તિનો સંબંધ રાખો, અને આ બધું જ મારા ઠાકોરજીનું છે એવું દિલથી માનવાનું, શબ્દથી કેવળ નહીં પણ જીવથી એવું માનવાનું કે મારા પ્રભુનું છે. અને જે દિવસે પ્રભુને આપણા શરીરથી માંડીને બધી સંપત્તિ કે વ્યવહારો કે સગા સંબંધીઓનો સંબંધ છોડાવવાની ઈચ્છા હોય તે દિવસે આપણે સરળતાથી બધું જ છોડી દેવાનું. પછી કોઈ સંકલ્પ સુધા આપણને સગા સંબંધીઓનો, ધન સંપત્તિનો, વ્યવહારનો, સંસ્થા હોય તો અમારે સાધુને સંસ્થાનો, મંડળ હોય તો મંડળનો, હરિભક્તોનો સમાજ હોય તો હરિભક્તોનો સમાજ, પછી કોઈની કંઈ ચિંતાનો સંકલ્પ સ્વપ્ન મેં પછી નહીં થવા દેવાનો કે આ બધાનું શું થશે અને આ બધું કેવી રીતે ચાલશે. એ તો બધું આદિ અનાદિથી ચાલ્યું આવે છે, ચાલવાનું ચાલી રહ્યું છે. કોઈ વિના કોઈનું પડ્યું રહેતું નથી. પણ આવું બંધન ભગવાનના ભક્તને ન રાખવું. મહારાજ કે એવી રીતે ભગવાનનો સંબંધ રાખવો તો મારું તમારું જીવત્ય સાર્થક. અને પ્રભુએ આપણને આ સત્સંગ દિવ્ય આપ્યો છે તો એ સત્સંગમાંથી આપણે સારું પ્રાપ્ત કર્યું કહેવાય. તો સત્સંગ મળ્યો તે પણ સાર્થક થાય. નહીંતર તો સત્સંગ મળ્યો કે ન મળ્યો એ બે બરાબર છે, કારણ કે આપણે કંઈ એમાંથી સારું પ્રાપ્ત કરી ન શક્યા. શ્રીજી મહારાજે સવિકલ્પ અને નિર્વિકલ્પ મુક્તના ભેદના સંદર્ભે બહુ જ અદ્ભુત સદવિચાર આપ્યો છે કે પરમાત્માની આજ્ઞાએ કરીને કાર્ય કરે ને પરમાત્માની આજ્ઞાએ કરીને છોડી દે, પછી એને કોઈ સંકલ્પ ન થાય. એમ પરમાત્માની આજ્ઞાએ કરીને જે તે આશ્રમમાં પોતે પ્રવેશે ને આશ્રમનો સ્વીકાર કરે ને તે આશ્રમમાં રહે. પ્રભુની જ્યારે મરજી હોય ત્યારે તે આશ્રમ છોડી અને પરમાત્માની મૂર્તિની સેવામાં આત્મા જોડાઈ જાય. આ લોકની વ્યવસ્થા એ તો બધું કથન માત્ર છે, અને આ લોકની વ્યવસ્થા એક પ્રકારનું સ્વપ્ન છે. આપણે જો મનાય તો, અને એ જન્મ મરણનું કારણ છે. એનો મોહ, એની આસક્તિ, એનું બંધન
એનો મમત્વ, એનો અહંકાર, એની વિશે અતિશય રાગ, આ જન્મ મરણનું કારણ છે. બીજું શું જન્મ મરણનું કારણ હોય? એટલે ભગવાન શ્રી હરિએ આપણને 25મા પૂર્ણના 35મા તરંગની છેલ્લી ચોપાઈ 40મી, એમાં એ સદવિચાર આપ્યો. તો એની કથા આપણે સહુ કોઈ અગાઉના દિવસોમાં શ્રવણ કરી ચૂક્યા. હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. તમામ ભક્તજનો જે કથા સાંભળો છો, દેશ વિદેશમાં, શહેરોમાં, ગામડાઓમાં નિત્ય કથા શ્રવણ કરો છો નિયમિત, અને અહીંયા રહ્યા થકા બધા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, જોથાણ, રામપુરા મંદિર, સુરત વગેરે વગેરે સ્થાનમાં રહીને સંતો, પાર્ષદો, સાધકો સેવા, પરિચર્યા, આરાધના, કથા, કીર્તન કરે છે. અને તમે બધા હરિભક્તો જે કંઈ આ કથા શ્રવણ કરો છો, એ તમામ હરિભક્તોને સાથે રાખીને અમે બધા સંતોએ અને હરિભક્તોએ યાત્રા કરી. અને યાત્રામાં જ્યાં જ્યાં દર્શન કરવા માટે ગયા, હરિકૃષ્ણ મહારાજનો જ્યાં જ્યાં અભિષેક કર્યો, સ્નાન કર્યું, જે તીર્થોમાં, એ બધા જ તીર્થોમાં તમારા વતી અભિષેક કર્યો, સ્નાન કર્યું, દર્શન કર્યા. એટલે તમે સૌ કોઈ હરિભક્તોને તે તીર્થયાત્રાનું ફળ સમર્પણ કરતાની સાથે આપણે કથામાં પ્રવેશ કરીએ. ઓર 25મો તરંગ 36મો. શ્રી હરિએ સંતોના બંને જૂથોને રંગ રમાડ્યા. વળી શ્રી હરિએ કહ્યું કે ભગવાન સિવાયની બાબતોમાં જ્યાં સુધી ભક્તને સાર દેખાય છે, ત્યાં સુધી તે ભક્ત જરૂર કાચો છે. પાંત્રીસમા તરંગની છેલ્લી ચોપાઈનું અનુસંધાન 36મા તરંગની પ્રથમ ચોપાઈમાં સિદ્ધાનંદ સ્વામીએ કંડાર્યું છે. ભગવાન સિવાયની જે બાબતો હોય, વ્યવહારો હોય, સંપત્તિ હોય, ધન હોય, પદાર્થ હોય, આપણી રહેવાની જાયગાઓ હોય, આપણું શરીર હોય, આપણો પરિવાર હોય, પણ જો ભગવાન સિવાય એમાં પ્રધાન પ્રીતિ જો હોય, તો મહારાજ એમ કહે છે કે તે ભક્ત કાચો છે. અને માટીનો કાચો ઘડો એને ઓગળતા વાર ન લાગે. પાણી ભરો યા તો પાણી અડે, એટલે તે કાચી માટીનો કાચો ઘડો, એ માટી બધી ઓગળી જાય અને હતી તેમની તેમ માટીની માટી પછી થઈ જાય, ધૂળની ધૂળ જ થઈ જાય. એમ ભગવાનનો ભક્ત કાચો જો હોય, પક્વ સમજણ જો ન થયું હોય, તો આ સત્સંગમાં માન, અપમાન વગેરે વગેરે ધાર્યું થયું નથી, આ વગેરે વગેરે બાબતમાં કાચી માટીનો ઘડો ઓગળી જાય, કહેતા સત્સંગ છોડી અને વિમુખ થઈ જાય. યા તો પદાર્થની અતિશય આસક્તિ ધન સંપત્તિની, એ પણ સત્સંગથી વિમુખ જેવો રાખે છે. એમના પડ્યો હોય સત્સંગમાં, પરંતુ કાચી સમજણ એને સત્સંગમાં રહેવા છતાંય પણ સત્સંગમાંથી વિમુખ જેવો રાખે છે. આવું ઘણી જગ્યાએ જોવા મળે છે. ત્યાગીમાંય મળે, ગ્રસ્તમાંય મળે.
ઘણા બધાને લોકોને ધન સંપત્તિનો બહુ લોભ હોય છે, અતિ લોભ હોય છે. લોભ થોડો ઘણો હોય તો વાંધો ન આવે, પણ આ તો અતિશય લોભ હોય છે. એટલે તે સત્સંગમાં રહ્યો થકો. સત્સંગમાં ભગવાન, સંત, હરિભક્ત, ઉત્સવ, સમયા, પ્રસંગો, મંદિરો, કાર્યો, એનો લાભ લઈને કોઈનો રાજીપો લઈ શકતો નથી. ચાલો, ધન સંપત્તિને પદાર્થ આપીને તો કદાચ એનું દાન કરીને કદાચ ન પ્રાપ્ત કરી શકે રાજીપો, તો સમજાય લોભ છે એટલે. પણ માણસ શરીરથી તો સેવા કરી શકે ને. પણ લોભી માણસો શરીરથી પણ સેવા નથી કરી શકતા. શરીરે પણ ભગવાનને અર્થે નથી વાવરી શકતા. બાકી બહુ ધન હોય, ધન સંપત્તિ હોય, લોભ તો બહુ હોય, એટલે પૈસો તો બધો ભેળો જ કરતો હોય, વાપરતો તો હોય નહીં. કોઈ દિવસ ઘરમાં સારી શાકભાજી લાવીને વઘારીને તો ખાતો ન હોય. સારા કપડાં ખરીદીને કોઈ દિવસ પહેરતો ન હોય. ઘેર કોઈ મહેમાનો કે પછી બીજા ત્રીજા બેન દીકરીઓ આવતા હોય તો એને પણ વ્યવહારે કંઈ રાજી કરતો ન હોય, બારોબાર બધું જ વરોટાવતો હોય. પણ દેહથી પણ પરિચર્યા નથી કરી શકતો, સત્સંગ પણ નથી કરી શકતો, કથા કીર્તનમાં પણ લાભ નથી લઈ શકતો. શિબિરો હોય, પાટોત્સવ હોય, બીજા કોઈ પ્રસંગો હોય, કોઈ હરિભક્તોએ આયોજન કર્યું હોય કથાનું, ખરજ તે હરિભગત કરવાના હોય. મહેનત સંતો, સ્વયંસેવકો રસોઈ બનાવતા હોય તે લોકો મહેનત કરવાના હોય. આને આવીને બેસીને કથા શ્રવણ જ કરવાની હોય તો લોભી માણસ નથી કરી શકતો. આપણને તો બહુ આશ્ચર્ય લાગે કે ચાલો હલો, એ કોઈ દિવસ ઠાકોરજીનો થાળ ન કરાવી શકે, લોભ છે એટલે. કોઈ દિવસ સંતોને રસોઈ આપીને કે ભક્તોને રસોઈ આપીને જમાડી તો ન શકે. ક્યારેય વિદ્યાર્થીઓને રસોઈ આપીને જમાડી તો ન શકે. સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કદાચ કોઈ દર્દીની સેવા ન કરી શકે. એ સમજા એને બહુ લોભ છે તો ન કરી શકે. પણ કથા કીર્તન એ તો હાવ મફતમાં કરવું, એની ઘસારો બિલકુલ નથી લાગવાનો. ન થઈ શકે. કારણ લોભીનું ધન લોભી માણસને ભક્તિથી વિમુખ કરી નાખે છે, એની બુદ્ધિને સ્થાપિત કરી નાખે છે. પડ્યો હોય સત્સંગમાં કરી ન શકે. આપણે ગુરુકુલમાં બીજે જે ઘણા બધા ઉત્સવ પ્રસંગો થતા હોય છે, બધા સંપ્રદાયમાં ઘણી જગ્યાએ થતા હોય, મોટા પરમહંસો કરતા હોય, ત્યાંય આવું બનતું હોય. આપણે ત્યાંય એવું બનતું હોય. હું કેટલાય લોભિયાને જોઉં છું, આવ લેવાનો મફતનો લાભ નથી લઈ શકતા, કથા કીર્તન ભજન પણ નથી કરી શકતા. વિચારો મારે ને તમારે. આને શું કહેવાય? માટીનો કાચો ઘડો. ધન સંપત્તિની વિષયો એને ઓગાળી નાખે છે. એટલે પરમાત્માની ભક્તિ કરી નથી શકતો. જે ગોપાળાનંદ સ્વામીને ને દાદા ખાચરને, જે બ્રહ્માનંદ સ્વામીને ને નિત્યાનંદ સ્વામીને ને જીણાભાઈને ને પર્વતભાઈને, જે હરિનારાયણ દાસ સ્વામીને ને અક્ષર જીવન સ્વામી ભુજના, બાલમુકુંદ સ્વામી જુનાગઢના, વૃંદાવન સ્વામી અમદાવાદના, એમના સમકાલીન હરિભક્તો, એમને જેવો યોગ ઠાકોર જે આપ્યો હતો ને એવો જ યોગ આજે આપ્યો છે.
પણ આવા માણસો નથી કરી શકતા, લાભ નથી લઈ શકતા. એટલે આપણે વિચારવું કે આપણે પાક્કા હરિભક્ત થવું. કાચી માટીનો ઘડો, એને તો કોઈ વિષયના પ્રલોભન યા તો માન સન્માન. પરમ દિવસે રાત્રે રામપુરા મંદિરની ઓફિસમાં અમે સંતો બધા બેઠા હતા. પછી બધા સંતોને મેં એક ભલામણ કરી હતી. મેં કીધું, જોઈજો આ રામપુરા મંદિરની સેવા વડતાલ ટેમ્પલ બોર્ડે આપી છે અને મહારાજશ્રીએ કૃપા કરીને આશીર્વાદ આપ્યા છે. પણ મહારાજ ગૌણ ન થઈ જાય, સાધુતા ગૌણ ન થઈ જાય, કથા કીર્તન ધ્યાન ભજનના અંગ ગૌણ ન થઈ જાય. મેં કીધું ઓલા ધ્યાન રાખજો બધા, કારણ કે હરિભક્તો વખાણ તો બહુ કરે, બહુ વખાણ કરે, બહુ વખાણ કરે. ચીજ વસ્તુ પદાર્થનો કોઈ પાર નહીં. સંતો ઓફિસમાંથી બહાર નીકળતા હરિભક્તો જો આવી ચડ્યા હોય ને તો તરત જ સંતોના ચંપલ ગોઠવી દે, મૂકી દે, પહેરાવે. બધું માન સન્માન કાંઈક કાંઈક. મેં બધા સંતો પાર્ષદોને કહીશ, મેં ધ્યાન રાખજો, જાગતા રહીજો. આપણે બધા એના દાસ છીએ, કોઈના માલિક નથી, કોઈના બોસ નથી, કોઈના સ્વામી નથી. આપણે સૌના દાસી મહારાજના, મહારાજના ભક્તના દાસ માનીને બધી સેવા રામપુરા મંદિરની કરજો કીધું. પણ સાધુતા જરાય ઝાંખી થવા ન દેતા. આવી થોડીક ભલામણ કરી તમને બધાને કરું છું, હરિભક્તોની. મહારાજને પ્રધાન રાખજો, બીજું બધું ગૌણ રાખજો, બીજું પ્રધાન થવા દેતા નહીં. અને મહારાજ સિવાય, ભગવાન સિવાયની બાબતોમાં જ્યાં સુધી ભક્તને સાર દેખાય છે ત્યાં સુધી તે ભક્ત જરૂર કાચો રહે છે. આમાં લખ્યું, પહેલી ચોપાઈમાં લખ્યું સિદ્ધાનંદ સ્વામી. એટલે બૈરું પ્રધાન ન થવા દેતા, છોકરા પ્રધાન થવા ન દેતા, બહેનો પોતાના ધણીને પ્રધાન ન થવા દે, છોકરાઓને નહીં, ધન સંપત્તિને નહીં, પદાર્થને, વ્યવહારને નહીં. કોઈ હરિભગત મહારાજ સિવાય બીજું પ્રધાન ન થવા દેતા મારા બાપ. આવો અવસર નહીં મળે પછી. અને અમારે ત્યાં કે નહીં પણ સંસ્થા, વ્યવહાર, હરિભક્તનું પોષણ કરવું વગેરે વગેરે બધું કરવાનું ખરું, પણ પ્રધાન નહીં થવા દેવાનું. મહારાજને ભૂલીને નહીં કરવાનું, પોતાની સાધુતાને ભૂલીને વિચારીને નહીં કરવાનું, પણ સાધુતા રાખીને વિચારીને કરવાનું. સાધુતા વિચારીને નહીં, સાધુતા વિચારીને કરવાનું. કે હું ત્યાગાશ્રમમાં છું, હું દાસ છું, ભક્તનો, ભગવાનનો સેવક છું. હું કોઈનો સ્વામી નથી, હું સદગુરુ નથી, હું શાસ્ત્રી નથી, હું પુરાણી નથી. ત્યાં સુરતમાં છે ને, કલાક બે કલાક કોઈ સાધુ કોઈ કથા કરી હોય તો બીજા દિવસે હરિભગત બોલાવા આવે. તરત થોડુંક મોડું થયું ને તો ઓફિસે બોલાવા આવે. તો કે શાસ્ત્રી સ્વામી ક્યાંય ગયા કે, એટલે હરિભક્તો અમને 2 કલાકમાં શાસ્ત્રી સ્વામીની ડિગ્રી આપી દેશે. જો વગર ભણે, માથાકૂટ નહીં, સંસ્કૃત બસકૃત ભણીને મગજનું દહીં નહીં કરવાનું અને શાસ્ત્રીની ડિગ્રી મળી જાય. જો આવી મફતની ડિગ્રીઓ થઈ જાય બોલી આવે. માટે આપણે વિચારવું, કોઈ તરફથી આપણને જ્યારે પ્રશંસા મળતી હોય ત્યારે ભક્ત છે
એની ભાવના છે. એ કોઈ સાધુને શાસ્ત્રીજી કહીને બોલાવે ખોટું નથી, એની ભાવના છે. એને સ્વીકારવું જોઈએ, પણ સ્વીકારીને તરત એની ઉલટી કરી નાખવી પડે અને કાઢી નાખવું પડે ચિત્ત પ્રદેશમાંથી. જો એ ચિત્ત પ્રદેશમાં રહ્યું તો એ હકણું ન રહે તમારે માન. હું ગોદાહર્યું કર્યા જ કરે, જીવને ભગવાનને ભગવાનના સંતથી વિમુખ કરે અને બરોબરિયાપણું નાખી દે અંદર, હબ દઈને ગાલી દે. અને બરોબરિયાપણું આવે પછી તો કંઈ મેળ જ નહીં આપણો કોઈનો. એટલે તો મહારાજે મધ્યના 25માં લખ્યું છે, સંતને વિશે પિતરાય દાવો અને બરોબરિયા બનવું ન રાખવું. મહારાજ કે અતિશય ભૂંડું છે. એટલે બહુ વિચારવા જેવી કથા છે. ભગવાન શ્રીહરિ બહુ અદ્ભુત વિચાર આપે છે. જેટલા કાચા ભક્તજન હોય છે તે બધાને પાકા કરવા માટે અમે તેના ઉપર પ્રેમ કરીએ છીએ. મહારાજ આપણા ઉપર પ્રેમ કરે છે, આપણને જાળવે છે, આપણને બધી વ્યવસ્થા ગોઠવી દે છે. શા માટે? તો કે પાકા ભક્ત બનાવવા માટે. પછી એ બધું મળ્યા પછી આપણે પાકા થઈ છે કાચા થઈ છે આપણે વિચારવાનું. જે કંઈ વ્યવસ્થા ગોઠવી દેશે, ખાવા પીવાની, ઓઢવા પહેરવાની, હરવા ફરવાની, બીજી ત્રીજી બધી જે કંઈ, તમે હરિભક્તો છો ને પુરુષાર્થ કરતા હોય, પણ સંપત્તિ તો ભગવાનની કૃપાથી જ આવતી હોય. નરા પુરુષાર્થથી આવતું હોય ને તો દુનિયામાં કોઈ બિચારા ગરીબ ન રહે. ઘણા બધા મજૂર લોકો કેટલી બધી મહેનત કરતા હોય છે, પુરુષાર્થ કરતા હોય છે, શરીર તૂટી જાય એટલી મહેનત કરતા હોય છે. એટલે એવું ન માનવું કે મારા પુરુષાર્થથી ધન સંપત્તિ હું કમાવું છું ન આવે છે. કોઈ આપ હરિભક્તજનો એમને કરબદ્ધ પ્રાર્થના કે એવું ન માનતા કદી પણ કે મારા પુરુષાર્થથી બધી ધન સંપત્તિ આવે છે. એટલે ઠાકોરજીને ન આપવું હોય ને તો તમારું છે ને ડાયરેમના બધા જ છે ને ફૂલ ખરી જાય. બોલો, હા વાત કરો. કાં તો ડાયરેમમાં એરવું પડે, બધા હળી જાય, ગોગડા જેવા થઈ જાય. અને કપાવું હોય માથોડું માથોડું, ગેંડવા તમારે સરસ મજાના જગારા મારતા હોય, કાચી કેરી જેવા સરસ મજાના, પણ ભગવાનને ન આપવું હોય તો હિમાળાનો એક વાની ફૂંક મારે એટલે હવારે પછી નગીન આંટો મારવા જાય ત્યાં તો બધા ગીંડવાના ગોગડા થઈ જાય. તે ડોબાના ખાંડના ઉપયોગમાં આવે એવું. અને પછી આપણે તો લમણે હાથ દઈને શેઠે બેહવાનું થાય, કાંઈને આવ્યા હોય એમ. માટે થોડુંક વિચારવું. ઠાકોરજીને આપવું તો આપે છે, બાકી તો આપણા પુરુષાર્થથી કંઈ થાય એવું છે નહીં. મજૂરી સિવાય કંઈ ન થાય. ભગવાન સિવાયની ચાહે તેવી બાબત હોય તે બધી બંધનરૂપ જ દેખાય, ત્યારે તે પાકો સિદ્ધ થયો ગણાય. લો, અમને ત્યાગીને તમને ગ્રસ્તને બધાને મહારાજ એવો વિચાર આપ્યો છે. ભગવાન સિવાયની ચાહે બાબત, ચાહે તે બાબત હોય, સંપત્તિ હોય, માન સન્માન, પૂજા પ્રતિષ્ઠા, બીજું ત્રીજું, બધું જ બંધનરૂપ દેખાય. મોક્ષમાં બધું જ અવરોધ કરનારું છે, કલ્યાણ બગાડનારું છે. આવું જ્યારે દેખાય ત્યારે મહારાજ કહે સમજો, માનો કે ઘડો નિંબાળામાં પાકી ગયો છે. એવું એ પાકો સિદ્ધ ગણાય. એવા સિદ્ધ બનાવવા માટે અમારી આ વાતો છે. જે અમારે શરણે આવ્યા છે તેમને એવા સિદ્ધ કરવાનું અમને તાન રહે છે. અહીંયા અમને છે તમારા પ્રત્યે હેત બહુ, બધા પ્રત્યે હેત એવું, દેશ વિદેશમાં બધા હોય, બધા પ્રત્યે. પણ અમુક અમુક સ્થાનમાં છે ને અમુક વાત કરવામાં મર્યાદા થોડીક રાખવી પડે. પણ અહીંયા તમને ગમે તેમ વાંધો નહીં, ધોકા મારીએ તો કેમ શું કહો તમે, હાલે ને? ઢીમડું બીમડું થઈ જાય તો હળદર લગાડી દેજો.
પરંતુ શ્રીજી મહારાજે આ બધો યોગ આપણી ચિત્ત શુદ્ધિ કરવા માટે આપ્યો છે. અને ચિત્ત શુદ્ધિ તો મહારાજ કે એમ તો ન થાય. બહુ જાડું મોયદી જેવું કાપડ હોય ને એને કંઈ લગરીક સાબુ દઈને ધો મહરીને તો કંઈ મેલ જાય નહીં. તો મહારાજ કે એને તો 2-5 દિવસ પાણીમાં પલાળી અને ચૂલા ઉપર તપેલું ચડાવીને ખૂબ ઉકાળી અને એમાં ભૂકી નાખી સાબુની અને પછી હારી પર ધોકા મારે ત્યારે એ મોયદમાંથી મેલ જાય અને એ કાપડ ચોખ્ખું થાય. એમ આપણું ચિત્ત આપણે છે ને જાડું મોયદ જેવું કરી નાખ્યું હોય મેલું. હવે એને કંઈ હળવી વાતો એ કંઈ ચોખ્ખું થાય એ તો અઘરો વિષય છે. એમ માટે ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વિચાર આપે છે. અમે જે વાત કરીએ છીએ તે બધી જ ભક્તોને સિદ્ધ બનાવવાની વાત જ હોય છે. આટલી વાત જો સિદ્ધ ન થઈ હોય તો તે ચાહે તેવો બુદ્ધિમાન હોય અને આ ભૂમિ ઉપરના બધા જ મનુષ્યને નિયમમાં વર્તાવતો હોય તો પણ તેની બધી જ બાબતો નિષ્ફળતામાં જ ખપે છે. બુદ્ધિથી માંડી બધું ગમે તેટલી બુદ્ધિ હોય પણ એ બધું નિષ્ફળ જ જાય. કારણ કે પરમાત્માનો સંબંધ નથી, પ્રભુ મુખ્ય નથી. બાકી તો બુદ્ધિ તો ઠાકોરજીએ જન્મ આપ્યો હોય ત્યાર પછી નાખી દીધી હોય એમના જો એટલે હોઈ શકે. એમ જેટલી રિદ્ધિ અને સિદ્ધિઓ કહેવાય છે તે ભગવાન આગળ અત્યંત તુચ્છ દેખાય છે. જેટલા ચિંતામણી તથા કલ્પવૃક્ષ છે તે બધા પણ ભગવાનની સમક્ષ અતિ તુચ્છ લાગે છે. શા માટે તો કે એનું સર્જન કરનારો પરમાત્મા છે. પણ એ વાત આપણે ભૂલી જઈએ. ચિંતામણીને કલ્પવૃક્ષનું સર્જન કરનારો પરમાત્મા છે પણ આપણને કલ્પવૃક્ષ અને ચિંતામણીમાં પ્રીતિ થઈ જાય, ભગવાનમાં એ જ થાય નહીં. કેમ તો કે ચિંતામણીને કલ્પવૃક્ષ આ લોકોનું જે ઈચ્છે બધું જ આપે એટલે મજો પડી જાય. અને ભગવાન તો ભક્ત બધું ઈચ્છે તો બધું ન આપે. એને અનુરૂપ હોય ને એનો મોક્ષ ન બગડે અને એને જરૂર હોય એટલું જ આપે. અને ચિંતામણીને કલ્પવૃક્ષને એવું ન હોય કે આ સંકલ્પ કરે હું બધું આને પદાર્થ આપું છું તો આ પદાર્થમાં પાછો બંધ થઈ જાય છે અને આનો મોક્ષ બગડશે એવું કંઈ ચિંતામણીને વિચાર ન આવે. એ તો તમે સંકલ્પ કરો એટલે બધું આપે, પરમાત્મા ન આપે. અને સ્વાભાવિક છે કે બીજા અમુક પ્રકારના સંકલ્પ આપણા ભગવાન પૂરા ન કરે ને ચિંતામણી બધા સંકલ્પ પૂરા કરતી હોય એટલે ચિંતામણીમાં તો પ્રધાન પ્રીતિ થાય જ જીવને, ભગવાનમાં ન થાય. કારણ કે બધા સંકલ્પ પૂરા નથી કરતા. અને હવે આપણને ખબર નથી કે ચિંતામણી બધા તારા સંકલ્પ કરીને તારું ભૂંડું કરવાની છે અને પરમાત્મા તારા સંકલ્પ પૂરા નહીં કરીને તારું રૂડું કરવાના છે, તારું કલ્યાણ કરવાના છે. આટલું વિચાર. પણ હવે એટલું તો કોણ વિચારે તો કે પાકો ભક્ત હોય એ વિચારી શકે. કાચાનું તો આમાં કામ નથી. કાચો તો એ ન વિચારી શકે. કાચો તો એટલું જ વિચારે કેમે કરીને આપણને પૈસો મળે અને કેમે કરીને દાબો એમનો ભેગો કરીને હેડવીને પછી આપણે વૈયા જઈએ અને મરીને ભૂત થઈ એના માટે મૈથા જ કરતો હોય. એવું ન ખાય ન ખવડાવે. જ્યારે ભગવાન કરતાં કોઈ જ અધિક ન દેખાય ત્યારે તે સાચા સિદ્ધ થયા ગણાય છે. ભગવાનથી કોઈને અધિક ન દેખે ત્યારે બધા સાધનોનો અંત આવ્યો કહેવાય. આવો જે સિદ્ધ હોય છે તે સંસાર સાગરના અંતને પામે છે એટલો અમારો સિદ્ધાંત છે. એટલા સિદ્ધાંતને દૃઢ કરવા માટે બ્રહ્માંડ ભરાઈ જાય તેટલી વાતો રહી છે. માણસ જ્યાં સુધી
જેટલો સિદ્ધાંત પૂર્ણ રીતે દ્રઢ નથી કરતો ત્યાં સુધી તેને વારંવાર સંસારમાં ભટકવાનું રહે છે, પરંતુ તે હકીકત સત્સંગ વિના કોઈને દેખાતી જ નથી. માટે કથા કીર્તન સંત સમાગમ અધિક કરો મારે ને તમારે બધાને. જેટલો સમય સંત સમાગમમાં મને તમે ફાળવશો ને વ્યતીત કરશો તો એટલી સમજણ મારીને તમારી દ્રઢ અને પક્વ થશે. ભજન ગમે તેટલું કરશો, ધ્યાન ગમે તેટલું કરશો, તપ ગમે તેટલું કરશો, વ્રત તપ ગમે તેટલા કરશો, દાન ગમે તેટલું કરશો, પણ સંત સમાગમ વિના મહારાજ એવું કહે છે કે સિદ્ધ થવાની બાબત છે એ સિદ્ધ નહીં થાય. કારણ કે ત્યાં સુધી આપણા સ્વભાવો નહીં જાય, એટલે ભટકણ ટળશે નહીં. સંસારનું જન્મ મરણના ફેરા ચાલુ જ રહેવાના સમજણના અભાવે. તો એનો મિનિંગ એવો નથી કે ભક્તિ નકામી છે કે ખોટી છે. ભજન તો ખૂબ કરવું જોઈએ, પણ એની સાથે સંત સમાગમ તો જોઈએ જ. ઘણા લોકો એવું માનતા હોય છે સાધુની કાંઈ જરૂર નથી. હવે અમે બધા શાસ્ત્ર વાંચીને ભણીને બધું મેળવી લઈશું, અમે કાંઈ જરૂર નથી. એને ધન સંપત્તિની સત્તા મોટપને પોતાનો અહંકાર જ દેખાતો હોય છે ને. પણ આ ધરતીમાં હજુ કોઈ એવું નથી બન્યું કે સંત આશ્રય ને સંત કૃપા વિના આત્મા પરમાત્માના ધામને પામ્યો હોય. નિષ્કુળાન સ્વામીની કલમે બહુ નિશ્ચિત બાબત બતાવી છે ભક્ત ચિંતામણી અને નિષ્કુળાન કાવ્યમાં. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે કવિઓની કલમે અને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ નિશ્ચિત વાત બતાવી છે કે મન કર્મ વચને કરીને સાધુનો સમાગમ પ્રત્યેક કરજો. ત્યાગી હો તો ભલે અને તમે સદગ્રસ્ત હો તો પણ ભલે, તમે રાજા હો તો ભલે, તમે ધનવાન હો તો ભલે અને તમે ગરીબ હો તો પણ ભલે, અને તમે સત્તાધીશ હો તો પણ ભલે, મોટા સમ્રાટ હો તો ભલે, પણ સંત સમાગમ કર્યા વિના તમારો ઘડો પાકવાનો નહીં, સિદ્ધ નહીં થવાય, ભગવાનને નહીં પમાય. ત્યાં મારું તમારું ડાપણ નહીં ચાલે, ત્યાં આપણી નક્કી કરેલી ગ્રંથિઓ નહીં કામ કરે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે જેને જન્મ મરણથી મુક્ત થવું હોય તો સત્સંગ વિના કોઈ દિવસ બીજો રસ્તો એના માટે છે જ નહીં. માટે સંત સમાગમ મન કર્મ વચને કરીને આત્મસત્તા રૂપે તેને કરજો અને નિષ્કપટ ભાવે કરજો. ભગવાનના સત્પુરુષ પાસે નિષ્કપટ ભાવે રહેવું, સત્સંગ કરવો અને પરમાત્માની ભક્તિની સેવા પરિચર્યા કરવી. સંતો ભક્તોના બે જૂથ બનાવી અને મહારાજે રંગોત્સવ કર્યો. શ્રી હરિએ આટલી પહેલાં વાત કરી સભામાં. એ વાત કર્યા પછી સભામાં બેઠા થકા મહારાજે બે જૂથ બનાવ્યા સંતોના, હરિભક્તો અને પાળાઓ અને બ્રહ્મચારીઓ. એક જૂથમાં પ્રસન્નપણે બ્રહ્માનંદ સ્વામીને મુખ્ય કર્યા અને બીજા જૂથમાં ઘણા પ્રેમથી નિત્યાનંદ સ્વામીને મુખ્ય કર્યા. પછી મહારાજે રંગ ઉડાડવાની વાત કરી અને છૂટ આપી. પૂર્વ દિશા તરફના હોજ ઉપર સંતોના જૂથ સહિત અતિશય પ્રેમ રસથી ભરેલા નિત્યાનંદ સ્વામી રહ્યા અને પશ્ચિમ દિશા તરફના હોજ તરફ સંતોના જૂથ સહિત બ્રહ્માનંદ સ્વામી રહ્યા. તે વખતની શોભા કોઈ અદ્ભુત હતી. બે જૂથ મહારાજે કર્યા અને પછી બે જૂથ ઉભા રહ્યા. બીચમાં મહારાજ છે,
રંગના મોટા હોજ ભર્યા છે કુંડ, અને વરી પાછા મહારાજ ત્યાં ઊભા થકા પાછી વાત કરે છે. શું અદ્ભુત વાત છે મહારાજની. તે વખતે શ્રી હરિ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે મર્મ ભૈરા શબ્દ બોલ્યા. જે રંગ રમવાના રશિયા છે તેના ઉપર તે રંગે કરીને અકળાઈ જાય ને એ રીતે એટલો રંગ તે બધો નાખવાનું અધિક તાન રાખજો સ્વામી. હા, એટલો રંગ ઉડાડજો, એટલો રંગ ઉડાડજો, કોઈ અકળાઈ જવો જોઈએ તો એટલો રંગ તમે ઉડાડજો. અને તમારા જૂથને કહેજો કે નિત્યાનંદ સ્વામીનું જૂથ અકળાઈ જવું જોઈએ. મંડી જ પડે બધા, પછી રંગના ડેગડા ભરી ભરીને પિચકાર્યું મેર જ ન પડે. હું મોટા ડેગડા ભરી ભરીને ચોટેલીઓ પકડીને આખા ગળાને ડેગડામાં ઢોર દેવાના. એક બાજુ આ બગડ ઢોરે ને 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 ઓલો એવો અકળે જાય. મહારાજ કે એવી રીતે રંગ બધા ઉડાડજો. બીજી વાત કરે છે મહારાજ કે બંને જૂથને જ્યારે હું આજ્ઞા કરું પછી તમારે રંગ ઉડાડવા માટેની તૈયારી કરવાની ચાલુ કરવાનું. હા, ત્યાં સુધી તમે બરાબર ખોખારા ખાઈને તૈયાર થઈ જાઓ. મૂછો મળીને બરાબર ખિસ્યાની ભેટો વારી અને કેડ કસીને બાંધો. બધાએ કેડું બાંધી કસીનો, હરિભક્તોએ બધાએ સંતોએ. પછી મહારાજ કે બરોબર જ્યારે રંગ જામે અને ત્યારે મહારાજે ગવયા સંતોને કહ્યું, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે વગેરેને, કે હું જ્યારે તમને આજ્ઞા કરું અરે અરે, અને ત્યારે તમારે હોરીના પદ બોલવાના. આ રીતે મહારાજે જૂથની બધી છે ને વ્યવસ્થા કરી અને ગોઠવણી કરી. પછી શ્રી હરિએ જે આ રીતે આજ્ઞા કરી તે સમયે બ્રહ્માનંદ સ્વામીના જૂથમાં જેટલા સંતો હતા તે બધા તૈયાર થઈ ગયા. હાથમાં મોટા મોટા રંગના ડેગડા ભરી અને તૈયાર થઈ ગયા. મહારાજની આજ્ઞા છે ને એટલે સામેનો પક્ષ નિત્યાનંદ સ્વામીનો અકળાઈ જાય બાય છે. એટલે ઘણા બધા જૂથ હતા ને હરિભક્તો સંતો, કેટલા બધા ડેગડા ભર્યા હતા. પછી સૌ પહેલા શ્રીહરિના મોટા ભાઈ રામપ્રતાપજી હતા. તેઓ કેસરી રંગ લઈને આવ્યા ને મંચ ઉપર ચડ્યા. શ્રીહરિની મરજી લઈને તેમણે કેસરનો રંગ જે હતો ને તે શ્રીહરિની ઉપર ધાર કરી અને ખૂબ જ મહારાજને રંગથી રીંગા. પછી શ્રીહરિ મંદ હસતા રહ્યા. ભાઈનો ઘણો પ્રેમ જોઈને મનમાં હર્ષ થયો અને ચારે બાજુ હોરી હે હોરી હે હોરી હે એમ બોલાતું હતું. અને જેટલા વાજિંત્રો હતા ને તે બધા વાગવા લાગ્યા. અને મહારાજે પછી પરમહંસોને આજ્ઞા કરી, પરમહંસો હવે તમે હોળીના પદ શરૂ કરો. અને બે જૂથને મહારાજે પછી આજ્ઞા કરી કે તમે હવે બે જૂથ તૂટી પડો. ડેગડા લઈ અને એકાદા બીજા ઉપર એટલો રંગ ઉડાડો કે એકાદા બીજાના જૂથને અકળાઈ જવા જોઈએ. एक ओर तुम प्रभु सखा संग ले, एक ओर तुम प्रभु सखा संग ले, एक ओर व्रतधारी, एक ओर व्रतधारी, जो हारे सो भगवा दे, जो हारे सो भगवा दे, यही प्रतिज्ञा तारी हो, यही प्रतिज्ञा तारी, किन अंग्या बनवाई
હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે 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 બોલો હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે હોરી આઈ શ્યામ બિહારી રે હોરી આઈ શ્યામ બિહારી રે હોરી આઈ શ્યામ બિહારી બરાબરનો રંગ જામ્યો. પંચાળામાં સંત હરિભક્તો પરસ્પર એકાદ બીજાના કોઈના વાળ ને કોઈની ચોટલીઓ કોઈના બાવડા પકડી માથે મોટા મોટા માટલા ગાગરો ભરી અને મંડી પીડા. અને કોઈ તાનમાં આવી જતા હતા ને બહુ પછી ઓલો રંગ ઢોળ્યો ને હેઠે કાદવ થયો તો તે કાદવ ખોબા ભરીને સુરા ખાચરને ઝીણાભાઈને માથે ચોપડી દે અને દોડીને બધા માથે ગાગરું ભરી અને પછી રંગ નાખે ને 2-5 સંતો મોટા ગાગરના માટલા ભરીને દોડ્યા. રામ પ્રતાપજીને પકડ્યા. 2 સંતોએ 2 બાવડા પકડી રાખ્યા અને બીજા 2-5 સંતો માથે મીંડા ઢોળવા. તે રામ પ્રતાપભાઈ એટલા અકળાઈ ગયા. બળ બહુ કરે પણ સંતો એવા બળવાન હતા. ભલે હુકા રોટલા ખાતા હતા પણ બળવાન બહુ હતા. અને રામ પ્રતાપભાઈ પોતાનો બાવડા મૂકવા માટે થઈને ઘણું બધી મહેનત કરે અને બળ કરે પણ મૂકે નહીં. પેલા બધા ગાગર ભરીને માથે દોડ્યા કરે. મહારાજ ઉભા મંદ હસતા વાહ સંતો વાહ એમ કરતા. નૈષ્ઠિક વર્ણી મહામુનિ આદિક નૈષ્ઠિક વર્ણી મહામુનિ આદિક નૈષ્ઠિક વર્ણી મહામુનિ આદિક નૈષ્ઠિક વર્ણી મહામુનિ આદિક ત્યાગી દલ ભયો ત્યારી हरि कृष्ण सखा सब सज के हरि कृष्ण सखा सब सज के इत हरि कृष्ण सखा सब सज के इत हरि कृष्ण सखा सब सज के आए ईश अवतारी हाथ कंचन पिछ कारी रे होरी आए श्याम बिहारी रे होरी आए श्याम बिहारी. એક ભાઈ આવી અદભુત હોરીના પદની જમાવટ થઈને એક બાજુ રામ પ્રતાપજીના મસ્તક ઉપર ડેગડા ભરી અને પરમ બ્રહ્મચારીઓને પાળાવો પછી તો હરિભક્તો પછી તો તૂટી પડ્યા. ડેગડા ભરીને મંદિર નાખવા પછી સુરા ખાચર ને જીણાભાઈ ને માતરો દાદા ને બોજો ચારણ ને વગેરે મોટા તગારા ભરીને અબીલ ને ગુલાલ ને વગેરે લાવી અને રામ પ્રતાપભાઈ ઉપર મીંડા અભિષેક કરવા. કેવી મૂર્તિ અદ્ભુત થઈ છે. ત્યાર પછી સંતોના જૂથમાં હરિભક્તો બધા તૂટી પડ્યા અને હરિભક્તો એકાદ બીજાના પક્ષમાં હતા. બ્રહ્માનંદ સ્વામીના, નિત્યાનંદ સ્વામીના. એ હરિભક્તો પછી સંતો અને પાર્ષદો અને બ્રહ્મચારીઓને પકડી અને ઉપાડીને બદમાં ભરી અને પૃથ્વી ઉપર પછાડે. ઓલો જે કાદવ હતો ને એમાં રગ દોડે આમના
એવું પાવડા પકડી પકડીને રખ દોડાય. ઓલી ગુણને કેમ આમ દેડે એમ દેડવે, માથે કાદવ નાખે. મહારાજ મંદ મંદ હસતા હતા. આ અદ્ભુત ખરેખરો રંગો સૌ જાયમો. હરે હરે. हो श्री घनश्याम काम सब पूर्ण, श्री घनश्याम काम सब पूर्ण, सुनिए बिनती हमारी, सुनिए विनती हमारी, हो हम तुम संग प्रभु खेलन चाहे, हम तुम संग प्रभु खेलन चाहे, होत उमंग उर भारी, होत उमंग उर भारी, कह गयु मुनि ब्रह्मचारी रे ओरे आए श्याम बिहारी रे ओरे आए श्याम बिहारी. आई रे होरी आई रे होरी आई रे आई रे होरी गाये होरी आई रे होरी आई रे होरी आई रे आई रे होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई रे आई रे होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई रे आई रे होरी आई रे होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी. होरी है होरी है हो रच्यो है अखाड़ो पंचाला में, जो है अखाड़ो पंचाला में, रच्यो है अखाड़ो पंचाला में, जो है अखाड़ो पंचाला में, लीला अति सुखकारी प्रभु की लीला अति सुखकारी, हो प्रेमानंद श्री धर्म कुंवर छवि, 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 जियते पल न विसारी, जियते पल न विसारी, लित सुख गाई बिचारी रे ओरी आए श्याम बिहारी रे ओरी आए श्याम बिहारी. होरी आई रे होरी आई रे होरी आई रे आई रे होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई रे आई रे होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई रे आई रे होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई रे आई रे होरी आई रे होरी आई श्याम बिहारी रे होरी आए श्याम बिहारी रे होरी आए श्याम बिहारी. होरी आई रे होरी आई रे होरी आई रे आई रे होरी आई रे होरी है आई रे होरी होरी है होरी है होरी है. બરાબરનો રંગ જામ્યો અને બ્રહ્માનંદ સ્વામીના પક્ષના સંતો 5-25 જે દોડ્યા તેમ નિત્યાનંદ સ્વામીને પકડી લીધા.
નિત્યાનંદ સ્વામીના પક્ષના જે દ્વારા 5-25 સંતો અને બ્રહ્મચારીઓને પાળાવો તે બ્રહ્માનંદ સ્વામીને પકડ્યા અને માથે ડેગડા ભરી 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 અને રંગ મેંઢા ઉડાડવા અને અબીલને ગુલાલનો કોઈ પાર નહીં ને હરિભક્તો એટલો બધો અબીલ ગુલાલ લાવેલા, મોટા ગંજે ગંજ ખડકેલા અબીલ ગુલાલના. અને એવો ખરેખરો રંગ જામ્યો અને સુરા ખાચર પછી મોટી ગાગર લઈ અને એક તો શરીર બહાર, ગાગર મોટી ભરેલી અને મોટું પાછું ગાગર જેવું પેટ, અને આમ દોડતા દોડતા જાય, હાથી ડોલતો ડોલતો આવતો એમ. અને આવી નિત્યાનંદ સ્વામી ઉપર જઈને ગાગર આગળ દોરી. ઝીણાભાઈ પોતાના ભાઈ ગગાભાઈ હતા અને ગગાભાઈને પકડીને ઉપાડીને ઓલા કાદવમાં નાખી અને માથે બેસી ગયા ને પછી ઓલો કાદવ ને બધું જગ્યાએ મોઈને માટી રંગ ને બધું મીંડા શરીર ઉપર લેપ કરવા. ખરેખર જ્યારે જામ્યો ત્યારે ગ્વાલિયર દેશના હરિભક્તો ઘણા પ્રેમી હતા. એ બધા મહારાજ સંતો જ્યારે આવી રીતે બરાબર રંગ રમતા હતા, જામ્યો ને રંગ ઉત્સવ, ત્યારે મહારાજ ઊંચા મંચ ઉપર ઊભા તાલી પડે. મહારાજ એટલા મંદ મંદ હસતા, ચારે બાજુના પક્ષને આ બાજુ મહારાજ હાથ લાંબો કરે, એ બ્રહ્માનંદ સ્વામીને પકડો, નિત્યાનંદ સ્વામીને પકડો, ઉપાડો, નાખો કાદવમાં. આમ મહારાજે પણ ખરેખર રંગમાં આવી ગયા. તો મહારાજને રાજી કરવા માટે થઈને ગ્વાલિયર દેશના હરિભક્તો જ્યારે મહારાજને રાજી કરવા માટે ત્યાં નૃત્ય કરવા માટે આવ્યા અને રામ પ્રતાપજીએ ઢોલક પોતાના શરીર સાથે બાંધી એવું સરસ મજાનું ઢોલક બજાવતા હતા. અને એ નૃત્ય કરતાં કરતાં શ્રી હરિ જ્યારે મંચ ઉપરથી કૂદકો મારીને નીચે ઉતર્યા અને આ ભક્તોની સાથે શ્રી હરિ પણ પોતે નૃત્ય કરવા માંડ્યા. મહારાજ નૃત્ય કરતા હશે તેની દર્શન કેવું અદભુત હશે. બહુ મજાની કથા છે ને. સિદ્ધાનંદ સ્વામી એમ લખે, પછી તો બધા પાગલ થઈ ગયા એમ, એકાદા બીજાની મર્યાદાઓ પણ ભૂલી ગયા. અને એવો ખરેખરો રંગનો ઉત્સવ જામ્યો. બહુ અકળાયા બ્રહ્માનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી પણ એટલા અકળાયા. મહારાજ મંચ ઉપર ચડીને પછી બે હાથ લાંબા કરી અને સાદ કરીને કહે છે કે એ સંતો ભક્તો હવે રાખો રાખો રાખો. બે પરમહંસો હવે બહુ અકળાઈ ગયા છે. ત્યારે રંગ ઉડાડતા બધા હરિભક્તો ઉભા રહ્યા, પણ હાથમાં હજુ તો ડેગડા રંગના અને અબીલ ગુલાલના મોટા મોટા તગારાઓ એમના ભરેલા ઉભા જ બધા. ભગવાનના ભક્તો તો વસંત અને હોરીના અમૃત સમાન પદોને પછી તો ઉભા બધા ગાતા હતા. ભગવાને મનુષ્યાકૃતિ ધારીને જે સમયે આનંદથી જે સમયને અનુરૂપ જેવા ચરિત્રો કર્યા હોય તથા જે સમયે જે રીતે ભક્તોને લાડ લડાવ્યા હોય તે રીતે ભગવાનના તે ચરિત્રોને જે કવિઓ ભક્ત હોય તેમણે પરમ અમૃતમય જાણીને ગાયા છે. હરિભક્તો તેવા પદોને શ્રીહરિની મૂર્તિ સંભાળીને પ્રેમથી ગાતા. આપણે પણ ગાવા જોઈએ આવા બધા પદો, જેનાથી શ્રીહરિની મૂર્તિની સ્મૃતિ રહે તથા તેઓ જે રીતે વિચાર્યા હોય તે સ્મૃતિ થાય. એ વાત સૌથી અધિક છે, તેના સમાન બીજી કોઈ વાત નથી. આટલી વાત બધી મહારાજે કરેલી તે સિદ્ધાનંદ સ્વામી લખી. પછી શ્રીહરિની સ્મૃતિ રહે. જે ભગવાનના ખરા રસિક પ્રેમી ભક્તો હોય છે તેમને ભગવાનની સ્મૃતિ રાખ્યાનું જ તાન રહે, એના માટે મહારાજ આવા ઉત્સવ કરાવતા હતા. ભગવાનના સ્વરૂપમાં જીવની વૃત્તિ રહે એટલું જ ભગવાન સત્સંગના જેટલા સાધનો છે તેનો તથા ભગવાનના અવતારોનો હેતુ છે. એટલે જ
શ્રી હરિ પોતે આ સ્મૃતિ રાખવાની વાત પોતાના ભક્તોની આગળ કરોડ વખત કરતા હતા, પણ કોઈ તેનું મનન કરતા નહીં. પ્રારંભમાં મેં કહ્યું ને, કથા વાર્તા ના હું ને તમે ખૂબ વ્યસની થઈએ અને સાંભળ્યું હોય ને, અને જે આપણને સારું વાક્ય, સારો પ્રસંગ, સારું ચરિત્ર પ્રિય લાગ્યું હોય તો એનું દિવસે આખો દિવસ હાલતા ચાલતા પ્રતિક્રિયામાં એનું ખૂબ જ મનન કરવું, એનો સાક્ષાત્કાર થઈ જાય. અને એ સાક્ષાત્કાર થઈ જાય તો પ્રત્યેક ક્રિયામાં પછી આપણને આવા દર્શન થાય દિવ્ય. હે સરસ મજાના ઊંચા મંચ ઉપર મહારાજે દોરી ધોતી પહેરેલી છે, એક દોરો ચદરવો ધારણ કરેલો છે. સંતોએ અને ભક્તોએ મહારાજને રંગથી રસબસ કરી દીધેલા છે. એટલે સફેદ ધોતી અને સફેદ ચંદરવો મહારાજનો એ પીળો લાલ ગુલાબી અને પીળો અને ભાતીગર દેખાઈ રહ્યો છે. આખા શરીરે મહારાજને સંતોએ અને ભક્તોએ અબેલ અને ગુલાલ ખૂબ જ ઉડાડેલો છે. અને એવી અદ્ભુત મહારાજની મૂર્તિ મંદ મંદ હસતી દેખાય છે. આ એક ધ્યાન યોગ છે. આવું જો મનન કરીએ તો હાલતા ચાલતા મૂર્તિ દેખાય કરો મહારાજની. હા, એક બાજુ બ્રહ્માનંદ સ્વામીને પકડીને નિત્યાનંદ સ્વામીનું જૂથ બ્રહ્માનંદ સ્વામીને રંગ ઉડાડતું હોય, એક બાજુ બ્રહ્માનંદ સ્વામીનું જૂથ નિત્યાનંદ સ્વામીને રંગથી રસબસ કરતા હોય, અને બકડિયા ભરી ભરીને તગારા ભરી ભરીને અબીલને ગુલાલને મસ્તક પર નાખ્યું હોય, ત્યારે આ બંને પરમહંસોનો મૂર્તિ કેવી અદ્ભુત દેખાતી છે. કેવું દર્શન થતું હોય છે. એટલે આ તો કારણ શરીર બારીને ખાકર નાખે બોલો આ ધ્યાન યોગ. પણ એનું મનન ચિંતન કર્યું હોય તો થાય. પછી દેખાયા કરે આપણે. ગમે ત્યાં તમે વાડીએ જાઓ, ગામમાં જાઓ, ગમે ત્યાં જાઓ, રસ્તામાં હોય, વાહનમાં બેઠા હોય, પણ આ અદ્ભુત આવું બધું દર્શન પરમહંસનું, મહારાજનું, મુક્તનું થયા કરે. ભગવાનના સ્વરૂપમાં જીવની વૃત્તિ રહે એટલો સત્સંગના જેટલા સાધનો છે ને તેનો, અને ભગવાનના અવતારોનો હેતુ છે. એટલે જ શ્રીહરિ પોતે આ સ્મૃતિ રખાવવાની વાત પોતાના ભક્તોની આગળ કરોડ વખત કરતા હતા, પણ કોઈ તેનું મનન કરતા નહીં. બીજી બધી જ બાબતોનો ત્યાગ કરીને એક ભગવાનની મૂર્તિની સ્મૃતિ જે નિરંતર રાખે છે તે સર્વોપરી રસિક હરિભક્ત કહેવાય છે. હું સિદ્ધાનંદ સ્વામી વારે કેટલોય દાખલો કરીને શ્રીહરિની સ્મૃતિ રાખવા માટે આ ગ્રંથ લખી રહ્યો છું. તેનો કોઈ પાર આવતો નથી, પણ તેનો સિદ્ધાંત એટલો જ છે કે ભગવાનમાં સ્મૃતિ અખંડ રહે, બધાની વૃત્તિ રહે. બસ આટલો જ આ ગ્રંથ અને આ ચરિત્ર અને આ 36મો તરંગ લખવાનો આશય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 પૂર્વા શ્રીહરિએ સંતોના 2 જૂથોને રંગે રમાડ્યા. એ નામે 36મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.